એ ચોરી કરાઈ કહેવાય બેટા. મેં કઈ ચોરી કરી? હાય પીહુ, હાય મમ્મા. કેવું રહ્યું બેટા 3 દિવસ પછી સ્કૂલ જઈને? ગુડ. ગુડ, મજા આવી? યા. ઓકે, તો શું કરાયું આજે? આજે ટેસ્ટ કરાયો. ટેસ્ટ કરાયો? શાનો? ઓન્ટેરિયોનો, અમે કેનેડાનું ઓન્ટેરિયોનું બધા લર્ન હા. કરતા હતા તો એનું. ઓહ, ધેટ્સ નાઇસ. કેવું રહ્યું? સારું રહ્યો. આવડ્યું? બધું લખીને આવી? અને મારા ફ્રેન્ડ્સને બી લખાઈ નહીં. શું? ટેસ્ટમાં ફ્રેન્ડ્સને લખાઈ નહીં? હા, કેમ? ઇટ્સ નોટ અ બિગ ડીલ. એ ચોરી કરાઈ કહેવાય બેટા. મેં કઈ ચોરી કરી? તે ચોરી નહીં કરી, પણ તે બીજાને ચોરી કરાઈ કહેવાય. મેં ક્યારે કરી કોઈને ચોરી? આવું જો, ટેસ્ટ કેમ લેતા હોય ખબર છે ટીચર્સ? ના. ઇવેલ્યુએટ કરવા કે કોને કેટલું આવડે છે, પછી જેને ઓછું આવડતું હોય એને વધારે શીખવાડે. હવે તું તાર ફ્રેન્ડ્સને ના આવડતું હોય એને લખાઈ દઉં, અને પછી એ લોકો તાર ટીચરને એવું લાગે કે એ લોકોને આવડે છે તો પછી એ લોકોને ભણાવે ના. ખબર પડી? એટલે કોઈ દિવસ કોઈને ટેસ્ટમાં ના આવડે તો લખાવાય નહીં. એ લોકોને પછી ખરાબ લાગે યાર મમ્મા, શું ખરાબ લાગે? કે મારી ફ્રેન્ડે મને ના હેલ્પ કર્યું. એવું હેલ્પ કરવાનું એલાઉ છે તમારે? રીઝનેબલ ટાઈમે. હા. પણ ટેસ્ટમાં નહીં કરવાની હેલ્પ. તમે એમને એમ તું હેલ્પ કરી શકે બેટા? તું ટેસ્ટ ના હોય ત્યારે કોઈને ના આવડતું હોય તો તું શીખવાડે તો ચાલે, પણ ટેસ્ટ હોય ને ત્યારે નહીં લખાવાનું. ત્યારે બધાએ પોતપોતાને જે આવડતું હોય એ જ લખવાનું. તને ના આવડતું હોય તોય તારે નહીં પૂછવાનું કોઈને. પણ મેં પૂછ્યું નહીં કોઈને. હા, પણ હું કહું છું તને આવડતું ના હોય ને તો તારે નહીં પૂછવાનું કોઈને, અને કોઈને કહેવાનું બી નહીં. ટેસ્ટમાં નહીં કહેવાનું. ખબર પડી? ટુ હેલ્પ ધેમ. તો એમને ટીચરને ખબર પડે ને કે આને આ નથી આવડતું તો એને થોડું વધારે શીખવાડે. આપણે તું તો તારા ફ્રેન્ડનું ગ્રોથ થાય એવું ઈચ્છે છે કે નહીં? તો પછી એટલે નહીં લખાડવાનું. પણ પછી અમે સેમ ક્લાસમાં આવીએ જો હેલ્પ કરવું એનો તો. એવું ના હોય. અહીં ઘડી કઈ કેનેડામાં એવું છે કે ફેલ કરીને એ લોકો એ કરે છે? ના, એ લોકો બીજા ક્લાસમાં મૂકે. એવું ના હોય, ના મૂકે બીજા ક્લાસમાં. હું પછી નહીં કરું. ફરી નહીં કરું ને? ટીચરને કહી દઉં કે મેં એવું કર્યું છે. તા કેવું હોય તો કહી દેજે, પણ ફરી ના કરતી. મને નહોતી ખબર મમ્મા, એટલે મેં કર્યું. ઇટ્સ ઓકે, હવે તો ખબર પડી ગઈ ને, તો હવે ના કરતી. હા ને? નેક્સ્ટ વીક એ પેપર હોમ આવશે. Okay. See.